વિસનગરની અંદર ભાજપ હાર ભારી ગઈ હોય એવું અમને લાગે છે અને ભાજપ હાર ભારવાથી એના ષડયંત્રો, એની જે રાજનીતિ ષડયંત્ર કરવાની જે છે એ ષડયંત્રો એને ચાલુ કર્યા છે બેન. અને અમારા ઉમેદવારોને શામ દામ દંડ ભેદથી ધમકાવી ઘેર ઘેર જઈ અને કોણ જાણે કેમ એમાં પોલીસ પ્રશાસન પણ જોડાઈ હોય અને ઉચ્ચ અધિકારીઓને પણ એવું કહેવામાં આવ્યું હોય કોઈ પણ ભોગે કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્ય વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ઉભરી રહેલા કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ ભોગે ફોર્મ પાછું ખેંચાવો, એમાં તમે સહકાર આપો, આવું કદાચ પ્રશાસનને પણ કહેવામાં આવ્યું હોય એવું મેં મારી નરી આંખે જોયું છે. કારણ વોર્ડ નંબર 8 ની અંદર મારો ઉમેદવાર પટેલ સુરેન્દ્રકુમાર બાબુલાલ કે જેને માધો કરી અને એ બહુ ચુસ્ત જીતી જાય, જીતનો ઉમેદવાર હતો, આ ભાજપને ગમ્યું નથી અને ભાજપે એને સામ દામ દંડ ભેદ અને 2 પોલીસ વાળા સાથે એને લઈ આવી અને કાલે બહુ ડરાવી ધમકાવી અને એનું ફોર્મ પાછું ખેંચાવ્યું. બીજું એ જ વોર્ડમાં 8 નંબરમાં કે જેને ઉમેદવારી અનુસૂચિત જાતિ નો ઉમેદવાર પરમાર ધવલ રજનીકાંતના ઘેર એના મમ્મી એક સામાન્ય કચરા પોતું સ્વચ્છતામાં એ નોકરી કરે છે બેન, અનુસૂચિત જાતિનો ભય છે. તો એ બેનના ઘેર એસકે કોલેજના કર્મચારીઓ આવી અને એવું કહેવામાં આવ્યું કે બેન તમે તમારા દીકરાનું ફોર્મ પાછું ખેંચી લો, નહીં તો તમારી નોકરી. હવે એ નોકરી બેન સામાન્ય એ બેનને હું મળ્યો તો 5-6 હજાર રૂપિયામાં નોકરી કરનારી બેનને ધમકાવતા હતા કે તમારી નોકરી જશે અને તમે આ છોડી દેશો તો તમને 50,000 કે લાખ રૂપિયા તમારી જે થશે એ અમે તમને આપીશું. આ છોકરો રડતો મારી જોડે આવ્યો કે વિષ્ણુભાઈ મારા ઘેર આ રીતે 4-5 લોકો ભાજપના આવીને બેઠા છે, તમે ચલો મારા ઘેર, મને બહુ બીક લાગે છે. બેન હું ગયો, મેં એમનો વિડીયો ઉતાર્યો છે અને એ મને જોઈને જે ભાગ્યા છે કે ના પૂછો વાત. આવું જ વોર્ડ નંબર 9 ની અંદર પટેલ ચિરાગને પણ ધમકાવી અને બેસાડવામાં આવ્યો. વોર્ડ નંબર 9 ની અંદર ઠાકોર ભગાજી કે જેને ઉમેદવારી કોંગ્રેસમાંથી કરી હતી, એ ઠાકોર ભગાજીને પણ બેન આ લોકોએ ડરાવી ધમકાવી અને લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. પ્રજા ઉપર છોડી દો. ભાજપને એટલું જ કહેવું કે જો તમે કામ કર્યા હશે તો પ્રજા તમને ચોક્કસ સ્વીકારશે.